નમસ્કાર મિત્રો, 5 રાશિના કષ્ટ દૂર કરશે લક્ષ્મીનારાયણ યોગ, કરિયરમાં મળશે સફળતા. જાન્યુઆરીમાં સૂર્ય, બુધ અને શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 7 જાન્યુઆરીના દિવસે બુધ વૃશ્ચિક રાશિથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. 18મી જાન્યુઆરીના રોજ શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં શુક્ર બુધની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બનશે. લક્ષ્મીનારાયણ યોગ કેટલીક રાશિઓને પ્રભાવિત કરશે અને તેમના જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે લક્ષ્મીનારાયણ યોગ કઈ 5 રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો કરાવશે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. રોમેન્ટિક લાઈફ સારી રીતે પસાર થશે. આવકના નવા સ્ત્રોતથી આર્થિક લાભ થઈ શકે છે. સખત મહેનતનું સારું પરિણામ મળશે. તમારી પત્ની સાથે તમારા સંબંધો સુખદ રહેશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે. બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. ઓફિસમાં નવી ઓળખ બનશે. તમને નવી નોકરીની ઓફર મળશે. નોકરી શોધનારાઓની રાહનો અંત આવશે અને તેમને ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ યોગથી સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. નવી સફળતા મેળવવાનો સમય છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ છે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સુખ સુવિધાઓ અને વૈભવોની વચ્ચે જીવન પસાર થશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. શુક્રદેવની કૃપાથી તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. સકારાત્મક વિચારથી પ્રગતિનો માર્ગ ખુલશે. ભાગીદારીના વ્યવસાયમાં આર્થિક લાભ થઈ શકે છે. કામના સારા પરિણામ મળશે. તમને જે રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તેનાથી તમને રાહત મળશે અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પાંચમી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. શુક્ર ગોચરની અસર કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. ભૌતિક સુખ સુવિધાઓ વધશે. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થઈ શકે છે. કોર્ટના મામલામાં તમારી જીત થશે. તમારા સપનાને સાકાર કરવા માટે તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો. આ સમય ખૂબ જ શુભ રહેશે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.